અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. નમસ્કાર. પ્રકૃતિથી સુશોભિત નયનરમ્ય વાતાવરણ અને ગબ્બર પરિક્રમા માર્ગ પર માં અંબાના સાનિધ્યમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વક્ત્રેશ્વર શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તેના ઇતિહાસમાં એવું કહેવાય છે કે મહિષાસુર નામના રાક્ષસે ક્યારેક મહિષ અને ક્યારેક માણસના અવતારમાં લોકોને ખૂબ રંજાડતો હતો. દેવોની પ્રાર્થનાથી દેવી પ્રસન્ન થયા અને મહિષાસુરનો વધ કર્યો. ત્યારે દેવોએ તેમને મહિષાસુર મર્દિની ઉપનામ આપ્યું. આજે આપણે સૌ એમણે મહિષાસુર મર્દિની તરીકે ઓળખીએ છીએ. તો આવો આજે આપણે જાણીએ વક્ત્રેશ્વર શક્તિપીઠના ઇતિહાસને. મહિષાસુરનો નાશ કરનાર શક્તિ મહિષ મર્દિની જ્યાં બિરાજે છે તે શક્તિપીઠ વક્ત્રેશ્વર બંગાળમાં પૂર્વી રેલવેની મુખ્ય લાઇન પર ઓડાલ જંકશન પાસે આવેલું છે. અહીંની નજીકમાં જળના સ્વયંભૂ ઝરણા આવેલા છે. આ ઝરણાની પાસે પ્રકૃતિની ગોદમાં કેટલાક શિવ મંદિરો પણ છે. તેથી આ સ્થળમાં શિવ અને શક્તિના સાથે દર્શન થાય છે. અહીં પાપહરણ કુંડ આવેલો છે, જેમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે તેવી લોકમાન્યતા છે. અહીં અષ્ટાવક્ર ઋષિનો આશ્રમ હોવાની પણ લોકવાયકા છે. આ સ્થાન બાકેશ્વર નાળા નજીક આવેલું હોવાથી બાકેશ્વર અથવા વક્ત્રેશ્વર કહેવાય છે. અહીંનું મુખ્ય મંદિર વક્ત્રેશ્વર અથવા બાકેશ્વર શિવ મંદિર છે. સતીના દેહનું મન અહીં પડ્યું હતું. આ શક્તિની ઉપાસના કરવાથી મન શાંત અને નિર્મળ બને છે. અહીંની શક્તિ મહિષ મર્દિની અને ભૈરવ વક્ત્રનાથ છે. આપ પણ પધારો ગબ્બર પરિક્રમા માર્ગ પરના 21મા શક્તિપીઠ વક્ત્રેશ્વર શક્તિપીઠના દર્શને. માં મહિષાસુર મર્દિની આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે યુગાધા શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન માં આરાસુરીના ધામમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે યુગાધા શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આવો જાણીએ યુગાધા શક્તિપીઠના ઇતિહાસને. યુગાધા શક્તિપીઠ મૂળ સ્વરૂપે પશ્ચિમ બંગાળના પૂર્વ રેલવેના વર્ધમાન જંકશનથી 32 કિલોમીટર દૂર ક્ષીરગામમાં આવેલું છે. અંબાજી સ્થિત ગબ્બર પરિક્રમા માર્ગ પર સ્થાપિત શક્તિપીઠોમાં 22મા ક્રમે યુગાધા શક્તિપીઠ આવેલ છે. માર્કંડેય પુરાણમાં દેવી શક્તિને સર્વોપરી દર્શાવી છે. દેવોને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડી ત્યારે દેવી શક્તિ દ્વારા જ તેનો નાશ કરાયો છે. જ્યારે જ્યારે સજ્જન લોકો ઉપર એટલે કે દેવી શક્તિ ઉપર આસુરી શક્તિઓ આક્રમણ કરે ત્યારે માં જગદંબા વિવિધ સ્વરૂપો ધારણ કરી લોકોનું રક્ષણ કરે છે. તેમાંનું એક સ્વરૂપ ભૂતધાત્રી છે, જેનો અર્થ દરેક પ્રાણીઓનું રક્ષણ કરનાર શક્તિ થાય છે. અહીં માતાજીના પૌરાણિક મંદિરમાં મૂર્તિ નથી, પરંતુ શિલા ઉપર માતાજીનું ચિત્ર દોરેલું છે. જ્યારે નવીન મંદિરમાં માની મનોરમ્ય મૂર્તિ બિરાજમાન છે. અહીંની શક્તિ ભૂતધાત્રી અને ભૈરવ ક્ષીરકંટક છે. અહીં સતીના દેહના જમણા પગનો અંગૂઠો પડ્યો હોવાનું મનાય છે. માં ભૂતધાત્રી પ્રાણીમાત્રને ધારણ કરનાર છે. તે પ્રાણીમાત્રનું પોષણ કરે છે. આપ પણ પધારો માના સાનિધ્યમાં. માં આપણને સૌને પુષ્ટિ પ્રદાન કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે કરતો યાત્રટ શક્તિપીઠના દર્શને જઈશું. નમસ્કાર. નમસ્કાર. આદ્યશક્તિ જગતજનની માં આદ્યશક્તિની પાવન ભૂમિમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે બાંગ્લાદેશના કરતો યાત્રટ શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આવો જાણીએ કરતો યાત્રટ શક્તિપીઠના મહિમાને. આ મૂળ શક્તિપીઠ હાલમાં બાંગ્લાદેશમાં આવેલું છે. તે લાલ મનીરહાટ સંતહાટ રેલવે લાઇન ઉપર બોંગડા સ્ટેશનથી દક્ષિણ પશ્ચિમમાં 32 કિલોમીટર દૂર ભવાનીપુર ગામમાં આવેલ છે. જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત દર્શનના આચાર્ય હોવા છતાં તેમણે દેવીના સ્ત્રોતોની રચના કરી હતી. શ્રી શંકરાચાર્ય રચિત દેવ્ય પરાધ ક્ષમાપન સ્ત્રોત્રમાં દેવીના અનેક નામોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં અપર્ણા નામ પણ છે. અપર્ણા શબ્દ મૂળે પાર્વતીના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે. માં પાર્વતીએ કઠોર તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા. તપસ્યા દરમિયાન પર્ણ પાનને પણ ન ખાનાર શક્તિ અપર્ણા તરીકે ઓળખાય છે. તેથી શિવને પામનાર શૈલસુતા હિમાલય પુત્રીને અપર્ણા કહેવાય છે.
કર્તોયાતટ શક્તિપીઠની શક્તિ અપર્ણા અને ભૈરવ વામન છે. અહીં દેવીના ડાબા પગનો તલ્ય એટલે કે તળિયાનો ભાગ પડ્યો હતો. કર્તોયા નદીનું જળ ખૂબ જ પવિત્ર ગણાયું છે. વર્ષા સમયે સર્વ નદીઓના જળ અપવિત્ર ગણાય છે, છતાંય કર્તોયાનું જળ સર્વદા પવિત્ર અને નિર્મળ માનવામાં આવે છે. મહાભારતમાં પણ કર્તોયા નદી તટ પ્રદેશને પવિત્ર માનવામાં આવ્યો છે. નતોરના રાજા અને તેમના પાટવી કુંવર મહારાજા રામકૃષ્ણે અહીં તપ કર્યું હોવાનું મનાય છે. આપ પણ પધારો તપોભૂમિમાં તણાવનો ત્યાગ કરવા, માના મંદિરે નવીન ઉર્જાનો સંચાર કરવા. મા અપર્ણા આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં ચંદ્રશેખર પર્વત પર ચટ્ટલ શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી માં અંબાના સાનિધ્યમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે બાંગ્લાદેશ સ્થિત ચટ્ટલ શક્તિપીઠના દર્શને આવ્યા છીએ. જી હા દર્શક મિત્રો, આજે આપણે જાણીશું ચટ્ટલ શક્તિપીઠના મહિમાને. ચટ્ટલ શક્તિપીઠ મૂળ ભારતમાં આવેલું આ શક્તિપીઠ હાલમાં બાંગ્લાદેશમાં આવેલું છે. તે ચટ ગામથી 38 કિલોમીટર સીતાકુંડ સ્ટેશનની પાસે ચંદ્રશેખર પર્વત ઉપર આવેલું છે. ભવાની માતાનું આ મંદિર આ પ્રદેશમાં ખૂબ જ વિખ્યાત છે. બીજું એક મંદિર ચંદ્રશેખર શિવનું મંદિર છે, જે સમુદ્ર તટથી લગભગ 35 કિલોમીટર દૂર ઊંચાઈ પર આવેલું છે. તેની પાસે કેટલાક કુંડ આવેલા છે, જેમાંથી બાવળ કુંડમાંથી સ્વયંભૂ અગ્નિની જ્વાળાઓ નીકળે છે. અહીં શિવ અને શક્તિનો સુભગ સમન્વય સર્જાયો છે, કારણ કે ભવાની અને શિવજી બંનેના મંદિરો અહીં આવેલા છે. અહીંની શક્તિ ભવાની છે અને ભૈરવ ચંદ્રશેખર છે. અહીં સતીના દેહનો જમણો બાહુ એટલે કે જમણો હાથ પડ્યો હતો. અરવલ્લીની ગિરિમાળામાં ગબ્બર ફરતે આવેલ પરિક્રમા માર્ગમાં 24મા ક્રમે ચટ્ટલ શક્તિપીઠ સ્થાપિત છે. મૂળ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે બનાવેલ મંદિર ખૂબ જ સુંદર બગીચાઓ અને ફૂલ ઝાડથી સુશોભિત વાતાવરણમાં આકર્ષક લાગે છે. આપ પણ પધારો પ્રકૃતિસભર વાતાવરણમાં. મા ભવાની આપણા સૌનો ભવ પાર કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે યશોર શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. ભગવતી રાજરાજેશ્વરીના ભાતીગળ પ્રદેશમાં આપનું સ્વાગત છે. આજે આપણે બાંગ્લાદેશ સ્થિત યશોર શક્તિપીઠના દર્શને આવ્યા છીએ. જે આ દર્શક મિત્રો, આજે આપણે યશોર શક્તિપીઠના દર્શન કરીશું અને જાણીશું એના મહિમાને. યશોર શક્તિપીઠ મૂળ સ્વરૂપે અખંડ ભારતના બંગ પ્રદેશમાં અને વર્તમાનમાં બાંગ્લાદેશમાં આવેલું છે. ભારતના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાનને બદલે બાંગ્લાદેશનું સર્જન થયું. વર્તમાન બાંગ્લાદેશના ખુલના જિલ્લાના જેસોર નગરમાં યશોર શક્તિપીઠ આવેલ છે. યશોર શક્તિપીઠમાં દેવી યશોરેશ્વરી પૂજાય છે. સંસ્કૃત શાસ્ત્રમાં યશોરેશ્વરી શબ્દનો અર્થ યશોર શહેરની સ્વામીની એટલે કે યશોર નામના નગરની બધી દિશાઓથી રક્ષા કરનારી, તેમનું પાલન પોષણ કરનારી શક્તિ. અહીંની શક્તિ યશોરેશ્વરી અને ભૈરવચંદ્ર છે. અહીં સતીના દેહની ડાબી હથેળી પડી હતી. બાંગ્લાદેશના શ્રદ્ધાળુઓ માં યશોરેશ્વરી દેવીના મંદિરે નવરાત્રિનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવે છે. આપ પણ પધારો યશોર શક્તિપીઠના દર્શને. માં યશોરેશ્વરી આપણા સૌના જીવનમાં યશ આપે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે નવા જ સંકુલ સાથે બહુલા શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. કોટી કોટી બ્રહ્માંડ નાયિકા માં અખિલેશ્વરીના દરબારમાં પશ્ચિમ બંગાળના બારણે બહુલા શક્તિપીઠના દર્શને અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. बहुलायं वामबाहु बहुलाख्या च देवता વિરુકો ભૈરવસ્તત્ર સર્વસિદ્ધિ પ્રદાયકમ. આરાસુરીમાં અંબાના દરબારમાં આવેલ ગબ્બર પરિક્રમા માર્ગ પર 26મા ક્રમે બહુલા શક્તિપીઠ આવેલું છે. મૂળ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં હાવડાથી 144 કિલોમીટર દૂર આવેલ નવદ્વીપ ધામથી 24 માઇલ દૂર કટવા જંકશનથી પશ્ચિમે કેતુગ્રામમાં આવેલ છે, જે ખૂબ જ ભવ્ય અને સુંદર છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિ અતિ દૈદીપ્યમાન છે. સંસ્કૃત શાસ્ત્રમાં બહુલા એટલે લોકોના દરેક પ્રકારના કાર્યો કરવા માટે તત્પર અને અવિરત લોકોનું કલ્યાણ કરવાવાળી શક્તિ. અહીંની શક્તિ બહુલા છે અને શક્તિપીઠના ભૈરવ ભીરુક છે.
અહીં સતીનો ડાબો હાથ પડ્યો હતો. આ શક્તિની ઉપાસના કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આપ પણ પધારો પશ્ચિમ બંગાળની પવિત્ર શક્તિપીઠ મા બહુલાના દર્શને. મા બહુલા આપણને સૌને દરેક કાર્યોમાં સફળ થવાની શક્તિ આપે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું ત્રિસ્તોતા શક્તિપીઠના દર્શને. જય અંબે. નમસ્કાર. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની તિસ્તા નદીના કિનારે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. શ્રી સ્તોત્રાયામ મમ પાદો ભ્રામરે ભૈરવસ્તથા શ્રી સ્તોત્રાયામ અર્થાત સ્તોત્રાયામ તત્ર વામ પાદો યત. ત્રિસ્તોતા શક્તિપીઠ એ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના બોદાગંજથી લગભગ 1.5 કિલોમીટર દૂર ગાઢ જંગલમાં ત્રિસ્તોતા નદીના તટ પર આવેલ છે. આ મંદિર નજીક તિસ્તા નદીના 3 સ્ત્રોત અલગ અલગ દિશામાં જતા હોવાથી તેને ત્રિસ્તોતા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિસ્ત્રોતાયા વામપાદો ભ્રામરી ભૈરવેશ્વર. ત્રિસ્ત્રોતાયામ અર્થાત તિસ્તાયામ સત્યા વામપાદો પતત. અહીંની શક્તિ ભ્રામરી છે. સંસ્કૃત ગ્રંથોમાં ભ્રામરી શબ્દનો અર્થ કંઈક આવો છે: જે અવિદ્યારૂપી ભ્રમણાઓથી મુક્ત કરી અને જે સદવિદ્યા અને સદબ્રહ્મનો બોધ કરાવનારી જન્મ શક્તિ છે તે ભ્રામરી કહેવાય છે. આ શક્તિની ઉપાસના કરવાથી માણસનું ભ્રમિત મન શાંત થાય છે, સદવિદ્યાઓનો જન્મ થાય છે અને બ્રહ્મ પ્રત્યેની આસ્થામાં વધારો થાય છે. અહીંના ભૈરવ ઈશ્વર છે તથા અહીં દેવીનો ડાબો પગ પડ્યો હતો. ગબ્બર પર્વત સ્થિત 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં 27મા ક્રમે આવેલ આ શક્તિપીઠના મંદિરમાં બિરાજમાન ભ્રામરી દેવીની મૂર્તિનું સ્વરૂપ રૌદ્ર છે, જે અસુરોના સંહારનું પ્રતીક છે. આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે માં ભ્રામરી. અંબાજીમાં આવેલ આ શક્તિપીઠની લોકો અનેક પ્રકારની ઉપાસના કરી મનોવાંછિત સિદ્ધિઓ મેળવે છે. આપ પણ પધારો પરિવાર સાથે માના દર્શને. માં આપણા સૌના ત્રિવિધ તાપોને દૂર કરે અને આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવતા એપિસોડમાં આપણે કાલિકા શક્તિપીઠના દર્શન કરીશું. જય અંબે. નમસ્કાર. કણકણમાં બિરાજમાન સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી શક્તિના સથવારે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. કાલીઘાટે મુંડપાત ક્રોધિશો ભૈરવસ્તથા દેવતા જય દુર્ગાખ્યા નાના ભોગ પ્રદાયિનો. અંબિકા ટોક્સની અનોખી યાત્રામાં આપણે પહોંચ્યા છીએ ગબ્બર પરિક્રમા માર્ગ પરના 28મા શક્તિપીઠના દર્શને. કાલિકા શક્તિપીઠ કે જેનું મૂળ સ્થાન પશ્ચિમ બંગાળના કલકત્તામાં છે. હાવડા સ્ટેશનથી 5 માઇલ દૂર ભાગીરથીના આદિ સ્ત્રોત પાસે કાલીઘાટ ઉપર વિશ્વવિખ્યાત ભગવતી કાલિકાનું મંદિર આવેલું છે, જે શક્તિપીઠના રૂપે સર્વમાન્ય છે તો વળી જગવિખ્યાત કાલિકાપીઠ તરીકે પણ જગમુખે સંભળાય છે. કાલીઘાટે મુંડપાતઃ ક્રોધિશો ભૈરવસ્તથા દેવતા જય દુર્ગાખ્યા નાના ભોગ પ્રદાયિની. બંગાળની ધરા પર આવેલા શક્તિપીઠમાં મહાકાળીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. શ્રી કાલીની મૂર્તિ રૌદ્ર ધારિણી છે. હાથમાં વિવિધ આયુધો ધારણ કરનારી આ પ્રતિમાનો ચહેરો ઉગ્ર છે. ત્રિઆંખ ધારિણી દેવીનો ચહેરો જાણે હમણાં જ અસુરોનો નાશ કરી આવ્યા હોય તેવો છે. અહીંયા વામમાર્ગી વિદ્યા પ્રવર્તમાન છે. પુત્રા પુત્રમ ન દીયતે. આ સૂત્ર મુજબ અહીં વામમાર્ગી વિદ્યા મેળવવા માટે ગુરુ પરંપરા મુજબ શિક્ષા લેવી પડે છે. કાલી એ મહાશક્તિ છે. વર્ષની મધ્યરાત્રિ દરમિયાન અહીં સવિશેષ અર્ચન કરવામાં આવે છે. કાળી ચૌદશ મહાશક્તિની પ્રિય રાત્રિ ગણવામાં આવે છે. અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલિશ છે. અહીં સતીના દેહના જમણા પગની 4 આંગળીઓ પડી હતી. આપ પણ પધારો ગબ્બર પરિક્રમા માર્ગ પર મા કાલીના દર્શને. અનાદિ અને અનંતા સમગ્ર બ્રહ્માંડની સ્વામીની મા ભગવતી આપણને સૌને શક્તિ પ્રદાન કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવતા એપિસોડમાં આપણે દર્શન કરીશું વિભાસ શક્તિપીઠના. જય અંબે. નમસ્કાર. જગત જનની ભગવતી મહાશક્તિ માના દ્વારે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે.
કપાલિની ભીમરૂપા વામગુલ્ફો વિભાસકે ભૈરવશ્ચ મહાદેવ સર્વાનંદ શુભપ્રદ. વિભાસ શક્તિપીઠ એ પશ્ચિમ બંગાળમાં મદિનીપુર જિલ્લાના તામલુક ગામમાં આવેલું છે. ત્યાં રૂપનારાયણ નામની નદીના કિનારા પર વર્ગભીમાનું સુંદર અને વિશાળ પ્રાંગણમાં આ મંદિર આવેલું છે, જે શક્તિપીઠ તરીકે પ્રચલિત છે. કપાલિની ભીમારૂપા વામગુલ્ફો વિભાસકે ભૈરવશ્ચ મહાદેવ સર્વાનંદ શુભપ્રદ. વિભાસ શક્તિપીઠમાં સતીની ડાબી એડીનો ઉપરનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ કપાલિની અથવા ભીમરૂપા છે તથા ભૈરવ સર્વાનંદ છે. સંસ્કૃત ગ્રંથોમાં કપાલિની શબ્દનો અર્થ મુંડમાળા ધારણ કરનારી તેમજ ભયંકર સ્વરૂપ ધારણ કરનારી શક્તિ એવો થાય છે. આ શક્તિપીઠ પણ આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય બતાવનારી શક્તિ છે. અહીંની શક્તિની ઉપાસના કરવાથી લૌકિક ભય દૂર થાય છે અને શત્રુ નાશ પામે છે. આપ પણ પધારો ગબ્બર પરિક્રમા માર્ગ પર. મારી કૃપા આપણા સૌ પર અવિરત વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પશ્ચિમ બંગાળથી તમિલનાડુ તરફ. આવતા એપિસોડમાં આપણે રત્નાવલી શક્તિપીઠના દર્શન કરીશું. જય અંબે. નમસ્કાર. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા માર્ગ પરના 30મા નંબરના શક્તિપીઠ રત્નાવલી શક્તિપીઠના આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. આપ સૌ દર્શક મિત્રોનું અંબિકા ટોક્સમાં સ્વાગત છે. રત્નાવલ્યામ દક્ષગંડ કુમારી ભૈરવ શિવ. વિશાળ મંદિરોની સંપત્તિ ધરાવતો શ્રદ્ધા અને ભક્તિનો પ્રદેશ એટલે તમિલનાડુ. સાક્ષાત જગતજનની માં પાર્વતીએ પોતાના અંશથી મીનાક્ષી રૂપે અવતાર લઈ આ ભૂમિને પાવન કરી છે. રત્નાવલ્યા દક્ષગંડ કુમારી ભૈરવ શિવ. રત્નાવલી શક્તિપીઠ એક માન્યતા પ્રમાણે તમિલનાડુ રાજ્યમાં આવેલ ચેન્નઈ શહેરમાં આવેલું છે. તેમજ અન્ય માન્યતા પ્રમાણે આ મંદિર પશ્ચિમ બંગાળના હુગલી સ્થિત ખાનાકુલ કૃષ્ણ પ્રદેશમાં આવેલ રત્નાકર નગરમાં આવેલું છે. રત્નાવલી શક્તિપીઠમાં માતાજીના સૌમ્ય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દેવીના દેહનો જમણો ખભો પડ્યો હતો. અહીંની શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે. શાસ્ત્ર મુજબ કુમારી શબ્દના અર્થ મુજબ અહીં આવેલ શક્તિને કુવારસી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. આ શક્તિની પૂજા કુમારિકાઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આપ પણ પધારો પવિત્ર યાત્રાધામ અંબાજીમાં. સમગ્ર બ્રહ્માંડને સત્તા, સ્ફૂર્તિ અને સુંદરતા બક્ષતી શક્તિના દર્શને. આવતા એપિસોડમાં આપણે કન્યકાશ્રમ શક્તિપીઠના દર્શન કરીશું. જય અંબે.